તમે શું કહો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં કરું છું. મને યાદ આવે છે કે જનની જણતો ભગત જણજે કાં દાતા ને કાં સુર પણ નહીતર નહીતર રેજે વાંજણી આઈ તારું મત ગુમાવીશ. ભાઈ 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 એવું આ ભારત દેશની ભૂમિ ઉપર અનેક મહાન વીર સપૂતો સંતો અને મહાત્માઓએ જન્મ લીધા છે. અને એ સમયે મને એક પ્રખ્યાત કવિ ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસની કવિતા યાદ આવે. એનું નાનકડી એક બે પંક્તિઓ તમને સંભળાવું કે પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી અરે હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણી જાણે કટારે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ગરજતી જલની દિગન સરણી અરે ભારતી ભૌમની બંદૂતની આવડી ધન્ય હો ધન્ય એજી સૌરાષ્ટ્ર ધરણી જીર ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી હૃદય ગૌરવ ભર્યા રુદ્રથી ધબકતા હબકીને કદી ના હામ તજતા નાકને કારણે સૂર નર નારીઓ હર્ષથી મૃત્યુના સાજ સજતા સિરસાટે મળી મૈત્રી મોગી જહાં પુણ્ય આતિથ્યની પ્રેમ ઝરણી અરે ભારતી ભૂમની વંદૂતની આવડી ધન્ય હો ધન્ય એજી સૌરાષ્ટ્ર ધરણી જીર ધન્ય હો ધન્ય એજી ગુર્જર ધરણી જીર ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી. દાદા કાલે આપણે રજા છે તો કાલે આપણે વિજ્ઞાન ગાર્ડનમાં ફરવા ગયા ધરમપુર. હા પરમ કાલે રજા છે તારે એટલે આપણે વિજ્ઞાન કેન્દ્ર અને મ્યુઝિયમ એ આપણે જોવા જઈએ. પણ એ સાથોસાથ જે રીતે સૌરાષ્ટ્રની અંદર વીરપુરમાં જલાબાપા થઈ ગયેલા, બગદાણાની અંદર બજરંગદાસ બાપા થઈ ગયેલા, પરબની અંદર સંત દેવીદાસ બાપા થઈ ગયેલા, એવા સંત અને બાપુ કહેવાય એવા નજીકમાં આપણે 11 કિલોમીટરના અંતરે વીરવલ ગામ છે ને ત્યાં આગળ દિત્યા બાપા થઈ ગયેલા. એ પણ એવા જ સંત મહાત્મા હતા કે જે વર્ષો પહેલાં એમના પરચા જે આપણા દાદાઓ પરદાદાઓ પાસેથી વડીલો પાસેથી આપણે સાંભળીએ તો આપણા વિસ્તારની અંદર એ પણ એવા સંત થઈ ગયેલા. તો પરમ આપણે સાથે સાથે વીરવલ દિત્યા બાપાના મંદિરે પણ દર્શન કરવા માટે જઈશું. પરમ આજે આપણે અહીંયા વીરવલ દિત્યા બાપાના મંદિરે જઈએ છીએ. પણ દિત્યા બાપા વિશે આપણા કાકા દાદા ખુશાલભાઈ લલ્લુભાઈ પટેલ કે જેમની ઉંમર 92-95 વર્ષની ઉંમર છે ને એમની પાસેથી દિત્યા બાપા વિશે થોડીક માહિતી મેળવીએ. ખુશાલ કાકા, દિત્યા બાપા વિશે થોડીક માહિતી આપજો. જય દિત્યા બાપા કે જય. જય. ગામડે ગામડે ફરતા આવતા લોકોની સેવા કરતા આવતા. આખી રાત તે જમાનામાં પાટલો કરીને માંડતો હતો તો પાટલાનું રમવાનું વધારે હતું. બરાબર. તો એ હાંજના આવે 8-10 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી કે પછી 4 વાગે એ જતો હતો. બરાબર. પછી હવનનો એને જોયો હોય તો વાડીમાં ફરતો જતો હતો. ને લોકોમાં એટલું બધી કહાણી થઈ ગયેલી કે દિત્યા બાપા એટલે સારા મોટો ભક્તો બની ગયેલા. જ્યારે રાજ સાહેબ જાણતો હતો કે દિત્યા બાપા ઘોડે સવાર થઈને પણ એના મંદિરે આવતા આવતા. બરાબર બરાબર. હા. ને એ સમયે એ સમયે માણસો પાસે કઈ કઈ દુઃખ હોય તો એમની પાસે જતા હતા તો બધું દુઃખ ને બધું સારું થઈ જતું હતું. સારું થઈ જતું હતું. પછી ખુશાલ કાકા એ સમય તો ભણતરનું કઈ એ સમય નહોતો પણ ભણતર વિશે વાતો કરતા હતા દિત્યા બાપા કે ભણજો પછી આવી કઈક વાડીઓ બનાવજો એવી કઈ વાતો કરતા હતા. એની વાણી છે વાડીનું તો ઘણું જ કરતો હતો. એ પેલા તો
આ રોપો, કલમ રોપો, એ કરો, તે ખેતીવાડી કરો, એમ તો બધું પહેલું એ માર્ગદર્શન આપતા જ હતો એમ. બરાબર. હા. ચાલો, ખૂબ આભાર ને પરમ. હવે આપણે વીરવલ દિત્યા બાપાના મંદિરે ત્યાં આગળ દર્શન કરવા જઈએ. દિત્યા બાપાના સર્વે ભક્તજનોને મારા પ્રણામ. આપ સૌનું વીરવલ મુકામે સ્થિત શ્રી દિત્યા બાપાના પવિત્ર ધામમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવા મહાન સંત અને સાચા સમાજ સુધારકની સ્મૃતિને નમન કરવા એકત્રિત થયા છીએ, જેમણે પોતાનું સમગ્ર જીવન શ્રી રામ ભક્તિને અર્પણ કર્યું. પરમ ભક્ત શ્રી દિત્યા બાપા આજથી અંદાજે 157 વર્ષ પહેલા ઈસવીસન 1868 તથા વિક્રમ સંવત 1925 કાર્તક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના પાવન દિવસે શ્રી દિત્યા બાપાનો જન્મ થયો હતો. યુવાવસ્થામાં જ તેમને શ્રી રામ નામની અખંડ ધૂન લાગી. શ્રી રામ પ્રત્યેની અઢળક ભક્તિના કારણે તેમણે આસપાસના વિસ્તારોમાં ભક્તિનો વ્યાપક પ્રચાર કર્યો. સાથે સાથે લોકોના મનમાંથી અંધશ્રદ્ધા દૂર કરી સમાજને સાચી દિશા તરફ દોરી. બાપાએ માત્ર ભક્તિ જ નહીં પરંતુ લોકોમાં ખેતીવાડી, પશુપાલન, શિક્ષણ અને ધાર્મિક મૂલ્યો અંગે પણ જાગૃતિ ફેલાવી. તેમનું જીવન જન કલ્યાણ માટે સમર્પિત હતું. બાપાના સમયમાં જ્યારે તેમના પરચાઓ અને મહિમા દૂર દૂર સુધી પ્રસિદ્ધ થયા ત્યારે તે સમયના ધરમપુર સ્ટેટના રાજાએ પણ શ્રી દિત્યા બાપાની પરીક્ષા લીધી, પરંતુ બાપાએ પોતાની નિષ્કપટ ભક્તિ અને આધ્યાત્મિક ચમત્કારો દ્વારા રાજાને પણ મંત્રમુગ્ધ કરી દીધા. આ વીરવલ મુકામે સ્થિત ધામ આજે પણ એ જ ભક્તિભાવ, શ્રદ્ધા અને શાંતિનું પ્રતીક છે. અહીં આવીને દરેક ભક્તને આત્મિક સુખ અને શ્રી રામના આશીર્વાદની અનુભૂતિ થાય છે. તો ચાલો આવો આપણે સૌ મળીને શ્રી દિત્યા બાપાના ચરણોમાં શીશ નમાવી તેમની શિક્ષાઓને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લઈએ. જય શ્રી રામ, જય દિત્યા બાપા.
દિત્ય બાપાએ અનેક જીવન ઉપયોગી વાક્યો કહ્યા છે, જેમ કે નવા નવા કામો કરો, કૂવો ખોદો, વાડી કરો ને શાકભાજી ઉગાડો, બાળકોને ભણાવો ને રાત્રિ શાળામાં અભણ મોટેરાઓને ભણાવો, સંપ ત્યાં સુખ, વિરોધ ત્યાં કળિયુગ સમજો. ભગવાન કોઈને મારવા આવતો નથી, માણસ પોતે જ પોતાના કર્મથી મરે છે. યુવાનીમાં એકબીજાના ઘરે બેસી ખોટી ગપસપમાં સમય પસાર ન કરતા ઘર, ખેતીવાડી વગેરે કામો કરી રામ ભક્તિ કરી પાછલી જિંદગી સુધારો. કરતા હરતા તો રામ જ છે, રામની ભક્તિ કરો, રામજી તમારું પૂરું કરશે. આપણે જેમ આપણા બાળકો ઉપર પ્રેમ રાખીએ છીએ તેવો જ પ્રેમ રામજી પર રાખવો. જેમ દિલહીથી કરેલા તારનો જવાબ આપણને મળે છે, તેમ સાચા દિલથી કરેલી ભક્તિ પ્રભુ સાંભળે છે અને તેનો જવાબ પણ આપણને મળે છે. મા બાપોની સેવા કરો. જૂના કપડાં ફાટી જાય નવા આવે, કાચી કેરી પાકી જાય નવી આવે, તેમ આપણું શરીર ઘરડું થાય, આત્મા છોડી દઈ નવું શરીર ધારણ કરે છે. જેમ દશેરાના દિવસે રાવણનું પૂતળું બનાવી તેનું દહન કરી આનંદ માણીએ છીએ, તેમ આપણા જીવનમાં રહેલા રાવણનો નાશ કરી રામના જેવું જીવન બનાવો. દિત્યા બાપાના દર્શન તો કર્યા, પણ અહીંયાના દિત્યા બાપાના પરચા કે દિત્યા બાપાના ઇતિહાસ કે અહીંયા જે કંઈ સંત થઈ ગયેલા એ વિશે અહીંયાના વતની અને મંદિરના વહીવટ કરતા ગણાય સમાજના અગ્રણી આપણી સાથે ઉપસ્થિત છે ઠાકોરભાઈ વળવી ગરાસિયા. એમની પાસેથી દિત્યા બાપા વિશે વિશેષ માહિતી મેળવીએ. ઠાકોરભાઈ. જય દિત્યા બાબા, જય શ્રી રામ. દિત્યા બાબા વિરવલ ગામ, મંદિર ફળ્યું, તાલુકા ધરમપુર. ત્યારે દિત્યા બાપા ભક્તિના માર્ગે અમારા આદિવાસી સમાજ એણે અથાત પ્રયત્ન કે લીમડાના ઝોરા અને કેળના પીલા કરી એક આજ જે સત્યનારાયણની પૂજા કરીએ તે રીતે એક તાંબાનો લોટો લઈ કળશ બનાવી ભક્તિના રૂપે એણે બીજ વાવી ગયા. તે આજે પણ અહીં આજુબાજુ વિસ્તારના અહીં 50-100 માણસો ક્યારેક અહીં ભક્તિ કહી છે, કોઈક પાટલો કહી છે, અને અહીં મંદિરે આજે પણ એ ઉત્સવો થાય છે. અને દિત્યા બાબા 111 વર્ષ થઈ ગયા અને આજે 156મી એની જન્મજયંતિ અમે ઉજવી રહ્યા છે. અને આજુબાજુ વિસ્તારમાં દિત્યા બાપાના ધામમાં અનેક દિત્યા બાપાની જન્મજયંતિના આ વર્ષે પણ 6-7 હજાર માણસો દર્શન અર્થે અને બાપાના અહીં જન્મજયંતિ નિમિત્તે ભક્તો આવે છે. અને એના જે દિત્યા બાપા કહી ગયેલા, બાપા પોહા ભણાવજા, વાડી કરજા, અને એ ધોળિયા ભાષા અને આદિવાસી વિસ્તારમાં એ એકદમ સાદી ભાષા, સરળ ધોળિયા ભાષા બોલતા, અને જે બાપા બોલતા એ સત્ય બોલતા. એકવાર બાપા બોલતા એ વચન સત્ય રહેતું અને સત્ય પડતું. રાજા અને રાણી ધરમપુરના રજવાડા વખતે અહીં અહીંયા તકતી મારી છે મંદિરમાં. અને અસલ રીતે જ્યારે આજથી 100 વર્ષ પહેલાં
મોટા મંદિરથી આ દિત્યા બાપાનું ધામ મોટા મંદિરથી ઓળખાય છે. આજે પણ કેટલાક પાડી વિસ્તારના આમ બાપા કહી ગયેલા, બાપા મેં આ નાય, મેં જામનો નાય, તમે ચોખ્ખા અસલ ભાષામાં એ કહેતા, ચોખ્ખા મા પર ઓળાવી લઈ જા ને સાય તુમણા કામ વીજી. આજે પણ વીરપુર જલારામ બાપા જે આગળ આપણે એની ચોપડી વાંચતા, પણ આજે પણ અહીંયા દિત્યા બાપાની નવમી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે અને આજે પણ એમાં પરચાઓ અનેક ઘણા છે. અને અહીંયા પણ આજે પણ આજુબાજુમાં આજે રવિવાર છે અને આજના દિવસે પણ લોકો આમ કેટલીઓ અહીં ગાડી આવે અને દર્શન કરી અને માનત માની જાય. અને એ માનત બાપા નથી પણ જલારામ બાપાજીની જેમ શ્રદ્ધા રાખી અને જે કંઈક આપણે ટેક લઈએ તો એ પરચાઓ આજે પણ સફળ થાય છે. તો આ વિસ્તારમાં દિત્યા બાપાના નામ લેવાથી આજુબાજુમાં દેશ વિદેશમાં પણ બાપાનું નામ છે અને જે પણ અહીં ભાવ શ્રદ્ધાથી આવે તો સારા એવા કામો થાય છે. એના રાજા રજવાડાના વખતે દિત્યા બાપા જે પરીક્ષા કરી બાપાની રાજાએ, તો એ સમયે એમ કીધું કે તું સાચો ભગત હોય ને તો મેં જે સવાલ કરું એ મને કહેવું. તો એમણે કહ્યું, એ રાજા પ્રશ્ન પૂછ્યો કે આજનો શિકારવાળો ક્યાં રહેશે? તો એમણે કીધું કે આ જંગલમાં આવધા ગામમાં તને આ રસ્તા પર કે જેને તે એમને કહેવાથી તે જગ્યા પર એમણે વાઘ મળશે. તો તે એમના વાઘનો શિકાર ત્યારે કરેલો. અને દિત્યા બાપાએ એમના ઘોડી હતી, સવાર ઘોડી રાખતા હતા, તો તે સમયે એમણે કીધું કે આનું શું આવશે, ઘોડો કે ઘોડી? તો તે સમયે પણ બાપાએ આવા પરચાઓ અનેક ઘણા રાજાના પણ રાજાએ પણ ત્યારે પરીક્ષા એવી કરી કે બાપા એટલું બધું જ જાણે છે છતાં પણ મંદિરના તાળા સુધી માર્યા. તો ત્યારે રાજાએ હુકમ કર્યો કે આમના તાળા મારી દો, કે આ સમયે પણ આ તાળા ઓટોમેટિક ખુલી જાય છે. આ દિત્યા બાપાના પરચાઓ અનેક ઘણા હજારો પરચાઓ છે. આજે પણ અહીં આજુબાજુમાં નીતોએ કેટલા માણસો રવિવાર મંગળવાર અહીંયા બાપા નથી છતાં પણ એમના પરચાઓ અનેક ઘણા છે. અને આજે પણ અહીં મોટો દર પૂનમે આમ કથા સત્યનારાયણની પૂજા થાય છે અને અનેક ઘણા માણસો ગમે તે જિલ્લામાંથી આજુબાજુ વિસ્તારમાંથી અહીંયા આવે છે અને આમ એમના જે કંઈક માનત રાખી હોય એ પણ સફળ થાય છે. અને દિત્યા બાપા હજારો હજુર છે જે બોલી ગયેલા એ સત્યવાણી આજે પણ છે ને એકવાર બોલે અને એ સત્યવાણી થતી. તો આ દિત્યા બાપાનું ધામ આટલા પરિચય આપું અને વિશેષ કે હજુ પણ આમ ઘણા ઉપર ચાલશે અને દિત્યા બાપાની નવમી આવૃત્તિ અને ફોટા કેલેન્ડરો અહીં મળે છે. દિત્યા બાપાની આ નવમી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જે અહીં ફોટાઓ કેલેન્ડરો બાપાના પરચાઓ અહીં મળી રહે છે, જ્યાં અહીં સંપર્ક કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર ઠાકોરભાઈ, તમે દિત્યા બાપા વિશે ખૂબ જ સરસ માહિતી આપી. એમના ઇતિહાસ, એમના પરચા ને જે કોઈ આજની તારીખમાં ફરતા ગામડાની અંદર મનોમન પ્રાર્થના કરીને માણસો પગે લાગવા માટે આવે છે, એમની મનોકામના પણ પૂર્ણ થાય છે ને એ તમે માહિતી આપી એ બદલ ઠાકોરભાઈ ખૂબ ખૂબ આપનો આભાર. બોલો દિત્યા બાપા કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય.